મોદી સાહેબ દેશની સુરક્ષાની સાથે સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ છે। આપની વિઝનરી લીડરશિપમાં વિકસિત ભારત 2047નું વધુ તેજ ગતિએ નિર્માણ થશે તેવો જનજનને વિશ્વાસ છે। મોદી સાહેબે પાણી અને વીજળીને પાયામાં રાખીને વિકાસનું નવતર વિઝન આપ્યું છે। વિકાસ માટેની આ મુખ્ય બાબતો पर फोकस करीने तेमणे गुजरातनी सर्वग्राही विकास गाथानी शरूआत करावी हती। वडाप्रधानश्रीए सस्टेनेबल डेवलपमेंटथी जे परंपरा विकसावी छे तेमां खास करीने ग्रीन ग्रोथ रिन्युएबल एनर्जीने प्राथमिकता आपी छे। ए ज प्राथमिकताने आगळ धपावता आज एक ज दिवसमां एक साथे 53,000 करोड़ना विविध 33 विकास कामोनी भेट वडाप्रधानश्री कच्छनी धरती पर आपवा आव्या छे। एक समय हतो आदरणीय मोदी साहेब ज्यारे गुजरातमां सेवादायित्व संभाळ्युं त्यारे लोको वाडू टाणे वीजળી મળે એવી માંગણી કરતા। મોદી સાહેબે લોકો વાડુ ટાણે વીજળી મળે એવી માંગણી કરતા। મોદી સાહેબે લોકોની આ પીડા પારખીને તેનો નિવેડો લાવવાના આયોજનબદ્ધ પ્રયાસો કર્યા અને જ્યોતિર્ગ્રામ યોજનાથી गामे गाम 24 कलाक 3 फेज वीजળી पहोंचाड़ी। आदरणीय श्री नरेन्द्रभाईए वीजળી माटे कोळसा आधारित वीजળી उत्पादननो विकल्प सौर ऊर्जा અને अन्य बिन परंपरागत ऊर्जा स्त्रोत देश અને दुनियाने बताव्यो छे। ज्यारे दुनियामां सोलर एनर्जी क्लाइमेट चेन्जनी वातो थती त्यारे तेमना नेतृत्वमां गुजराते क्लाइमेट चेन्ज डिपार्टमेंट અને ચારણકામાં એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલર પાર્ક કાર્યરત કરી દીધો હતો। એટલું જ નહીં, જ્યારે સૌર ઊર્જા ટેકનોલોજીની પ્રારંભિક અવસ્થા હતી ત્યારે ગુજરાતે સૌ પ્રથમ પહેલો સોલર પોલિસી 2009 અપાવીને સોલર એનર્જીમાં ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો। રિન્યુએબલ એનર્જીને વેગ આપવા સોલર પોલિસી, સોલર વિન્ડ હાઇબ્રિડ પોલિસી અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 પણ અપનાવી છે। રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતને આ પોલિસીથી ગતિ મળી છે। ખાવડામાં 37.35 ગીગાવોટની ક્ષમતા સાથેનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે। સૌર અને પવન ઉર્જા સહિતના ક્ષેત્રોમાં ગુજરાતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી વિકસાવ્યું છે તે દેશ માટે દિશાદર્શક બન્યું છે। राज्यनी कुल स्थापित वीज क्षमतामांथी 55% क्षमता रिन्युएबल एनर्जीनी छे। 3.40 लाखथी वधु घरोमां सोलार रूफटॉपथी पीएम सूर्यघर मुफ्त बिजली योजनामां गुजरात बहु आगळ निकળી ગયું છે। આપણું મોઢેરા દેશનું પ્રથમ સોલર વિલેજ પણ બન્યું છે। વિશ્વના દરેક દેશે કાર્બન ન્યુટ્રલ બનાવવા માટેનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે। एमां भारते पण 2070 सुधीमां नेट जीरो राष्ट्र बनाववानुं लक्ष्य राख्युं छे। वडाप्रधानश्रीए ग्रीन ग्रोथना विजन साथे मिशन लाइफना विचार द्वारा पर्यावरणने अनुकूल जीवनशैली अपनाववानी प्रेरणा पण आपणने आपी छे। एटલું જ નહીં, તેમણે વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા માટે દેશવાસીઓને એક પેડ માં કે નામ, કેચ ધ રેન જેવા જન અભિયાનો સહિત 9 સંકલ્પો આપણને આપ્યા છે। વડાપ્રધાનશ્રીના સંકલ્પોને સાકાર કરીને ગ્રીન ક્લીન એનર્જીના કમિટમેન્ટ સાથે આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે। વડાપ્રધાનશ્રીના હરેક સંકલ્પ, હરેક વિચારને સાકાર કરવામાં અગ્રેસર રહેતું ગુજરાત ગ્રીન ક્લીન એનર્જી યુક્ત વિકસિત ભારત 2047ના નિર્માણમાં પણ આગળ રહેશે તેવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીને આપીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, जय जय गरवी गुजरात। तो प्रधानमंत्री थोड़ी ज वारमां संबोधननी शरूआत करशे ते पहला मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा कच्छवासीओने संबोधित करवामां आव्या अने कच्छना विकास माटे जे कार्योनुं लोकार्पण करवामां आव्युं छे तेने लईने पण तेमना द्वारा खास वातचीत करवामां आवी। साथे ज प्रधानमंत्री मोदी द्वारा ऑपरेशन सिंदूर बाद जे गुजरातनी मुलाकात लेवामां आवी रही छे तेना विषे पण मुख्यमंत्री द्वारा वातचीत करवामां आवी। उल्लेखनीय है कि गुजराते अत्यार सुधी विकास माटेना जे पगलां भर्या छे तेना विषे मुख्यमंत्री द्वारा बात करवामां आवी अने जणाववामां आव्युं के वीजळीने लईने खास गुजरातमां
એક નવી સવાર પડી છે, જ્યાં 24 કલાક જે છે તે વીજળી રાજ્યવાસીઓને મળી રહી છે। સાથે જ તેઓના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે ભારત દેશનું સૌથી મોટું પાવર ગ્રીડ બની ગયું છે અને હજુ પણ આ વિકાસની વડથંભી યાત્રા આગળ ચાલતી રહેશે। ગુજરાતે ગ્રીન ટેકનોલોજીનું સપનું પણ સાકાર કર્યું હોવાનું તેઓએ જણાવ્યું। ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જ્યારે ભુજ ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમના રોડ શો બાદ જ્યારે તેઓએ સભા સ્થળની મુલાકાત લીધી ત્યારે ખાસ તેમના આગમનને લઈને કેટલીક મહિલાઓ પણ જોવા મળી।